સાબરકાંઠાના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ જે પ્રમાણે કાર્યવાહી થઈ છે, સાબરકાંઠાના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ આ સૌથી મોટી કાર્યવાહી છે અને બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ હવે જાહેર કરાશે લુકઆઉટ નોટિસ। સીઆઈડી ક્રાઇમે લુકઆઉટ નોટિસ અંગે હાથ ધરી છે કાર્યવાહી અને ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી જાય તેવી સીઆઈડી ક્રાઇમને આશંકા છે અને તેને લઈને જ હવે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવશે। કૌભાંડીને વિદેશ ભાગતો અટકાવવા પોલીસ વિભાગનો આ નિર્ણય છે અને જે પ્રમાણે આખું આ કૌભાંડ આચરવામાં આવ્યું છે અને ત્યારબાદ તે ભૂગર્ભમાં ઉતરી ગયો તેવી આશંકા અને હવે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવશે। તો બીઝેડ ગ્રુપના સીઈઓ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, જેણે 6000 કરોડનું જે પ્રમાણે કૌભાંડ આચર્યું છે, ત્યારબાદ જ્યારે આ આખી ઘટનાનો ખુલાસો થયો હતો ત્યારથી જ તે ભૂગર્ભમાં છે। તો ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના જેટલા પણ એજન્ટ્સ હતા તેની તપાસ હાલ ચાલી રહી છે અને હવે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવશે। જે પ્રમાણે આશંકા છે કે તે વિદેશ ભાગી ગયો હોય અથવા વિદેશ જતો રહે, તેને લઈને જ આ લુકઆઉટ નોટિસ જાહેર કરાશે, જેથી કરીને તે દેશ છોડીને અન્ય કોઈ પણ જગ્યાએ નહીં જઈ શકે અને તાત્કાલિક તેની ધરપકડ થાય તે પ્રમાણે સીઆઈડી ક્રાઇમે આ કાર્યવાહી હાથ ધરી છે। આપને જણાવી દઈએ કે બીઝેડ ટ્રેડર્સ નામની કંપની ખોલી 6000 કરોડનું આ કૌભાંડ આચરવામાં આવ્યું છે અને હવે તે જ્યારે ફરાર છે, પોલીસ પકડથી દૂર છે, ત્યારે તેને ઝડપવા માટે તમામ પ્રયાસ હાથ ધરવામાં આવે છે અને ખાસ કરીને આવા સંજોગોમાં જ્યારે તે દેશ છોડીને ન જાય તે માટે પણ આ પ્રયાસ હાથ ધર્યો છે અને લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે। આ લુકઆઉટ નોટિસ જાહેર કરાશે અને ત્યારબાદ જો કોઈ પણ તે દેશમાં ફરાર થવા જશે તો તાત્કાલિક તેની ધરપકડ થઈ જશે।